આપણે જલેબીને ફાફડા બનાવવાના છે તો આપણે પહેલાં તો ફાફડાનો લોટ બાંધી દઈશું. ગાય સાપ આપણે ચણાનો લોટ લીધો છે. આ લોટને આપણે સાળી દેવાનો છે. પહેલાં આપણે 1.5 કપ જેટલો લોટ લીધો છે તો આપણે એને ચાળી લઈશું. દશેરા છે, માતાજીના 9 નોરતા પૂરા થયા. આપણે એની અંદર મોણ નાખવાનું છે. મોણ નાખવા માટે આપણે 2 પાવડા તેલ નાખીશું. જેમ મોણ હશે ને એમ પોચા આપણે સરસ થશે. આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. આપણે અડધી ચમચી જેટલો અજમો લીધો છે. અજમાને આપણે કસળીને નાખીશું. કસળીને નાખીએ ને એટલે એનો ટેસ્ટ વધારે આવે છે. આ પાણી લીધું છે. આપણે જોવે એટલું પાણી, લોટ કોરો ન રહે એવી રીતના આપણે મોણને એક સરખું કરી નાખવાનું છે. આપણે આ સોડા નાખવાના છે. ઈનો નાખો તોય હાલે અને આ સોડા નાખો તોય હાલે. આપણે અડધીમાંથી અડધી ચમચી સોડા નાખીશું. આપણે બધું એકદમ મિક્સ કરી દઈશું. હવે આપણે લોટને બાંધી દઈશું. થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને લોટને બાંધી દેવાનો છે. બહુ કઠણ નહીં બાંધવાનું, બહુ ઢીલો નહીં બાંધવાનું, મીડિયમ બાંધવાનું છે. હવે પાણી નહીં નાખવું પડે. આપણે સાઈડમાં મૂકી દઈએ. આપણો લોટને બાંધી દીધો છે તો હવે આપણે આને ઢાંકી દઈશું. 5 મિનિટ માટે આપણે રેસ્ટ આપશું. આપણે આને સરસ ઢાંકી દઈશું. આપણે મેદાના લોટને સાળી લઈશું. આપણે એની જલેબી બનાવવાની છે. આપણે મેદાનો લોટ લીધો છે એમાં આપણે ઈનો નાખીશું. આપણે અડધી ચમચી છે ઈનો નાખીશું. આપણે 6 ચમચું આવી રીતના મીઠું નાખવાનું છે અને એકદમ સરસ કૂટી લેવાનું છે. ગાંઠું ન રહે ને એવી રીતના આપણે ઘોળી નાખવાનું છે. ચાને આપણે 10 મિનિટ રેસ્ટ આપવાનું છે. આપણે એવી રીતના ગોળ બનાવવાનું છે. આપણે ગાંઠું પણ નથી રહી અને હજી થોડીક હશે ગાંઠું તો થોડી વાર આપણે ઢાંકીને મૂકી દઈશું. પછી એને ફરી વાર આપણે ફેરવી નાખીશું. આપણે થોડી વાર આને ઢાંકી દઈએ. આપણે થોડી વાર ઢાંકી દઈશું. હવે આપણે ચણાનો લોટ લઈશું. આપણે આની અંદર તેલ નાખી અને આને કસળી લેવાનું છે. એને 10 મિનિટ થઈ જાય ને ત્યાં આપણે આને પ્રોસેસ કરી નાખીએ. થોડુંક તેલ નાખીશું, ચીકણો લોટ કરી નાખીશું. મસ્ત લોટ થઈ ગયો છે. હાથે ન સોટે ને એવી રીતના આપણે તેલવાળો કરવાનો છે. હવે આપણે તેલ મૂકીશું. તેલ ગરમ મૂકી દઈશું. આપણે આવી રીતના ચણાનો લોટ લઈશું. લોટ લઈ અને આવી રીતના આપણે ફાફડો બનાવી નાખવાનો છે. શરીરની મદદથી ખેંચી લેવાનું છે. આપણે પોણા ભાગ ખાંડ લઈશું. ખાંડની આપણે ચાસણી બનાવવાની છે. એની અંદર આપણે અડધાથી થોડુંક પાણી એડ કરીશું. આપણે આની ચાસણી બનાવીશું. આપણે એક તારની ચાસણી બનાવવાની છે. એક એલચી ફોલીને અંદર એડ કરી દઈશું. તો અંદર કલર નાખીશું. આપણે કેસરી કલરની જલેબી થાય. પછી આપણે થોડી વાર રેવા દઈશું. ચીપકવા મળે ને આગળ ત્યાં સુધી આપણે થવા દેવાનું. એક આપણે 2 ટીપા લીંબુના પાડીશું. આપણી ચાસણી સરસ તૈયાર થઈ ગઈ છે. આપણી ચાસણી સરસ તૈયાર થઈ ગઈ છે તો આપણે ગેસને બંધ કરી દઈશું. આપણે આ ચાસણી છે ગરમ ગરમ એમાં જ આપણે જલેબી નાખવાની છે. કોથળી લેવાની છે. કોથળીથી આપણે પાડવાની છે. તો આ ગ્લાસમાં કોથળી મૂકીશું. ગ્લાસમાં કોથળી મૂકી અને આપણે આ બેસન આ બેટર બનાવ્યું છે એ આપણે આની અંદર એડ કરવાનું છે. પછી આને આવી રીતના આપણે હવે આને આવી રીતના ગાંઠ મારી દઈએ. ગાંઠ મારી દઈને એટલે આપણે કોન બની જાય સરસ મજાનો. ગાંઠ મારીને પછી આપણે જરૂર પૂરતું આપણે કામ પાડવાનું છે. તો હવે આપણો હાથ નહીં બગડે ને સરસ આપણે કમ્પ્લીટ થઈ જશે. જલેબી બનાવવાની છે. આપણું તેલ સરસ આવી ગયું છે તો હવે આપણે એમાં જલેબી પાડીશું. આપણા ફાફડા અને જલેબી સરસ તૈયાર છે. તો
તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે. એકદમ મસ્ત બની ગઈ છે.